નમસ્કાર, ન્યૂઝ એટ 9 માં હું છું આપની સાથે દાનવી મારી. સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું ઠંડીના ચમકારાની. તો વાતાવરણમાં પલટા બાદ ઠંડીનો ચમકારો વધ્યો છે. સવારથી પવન સાથે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં આજે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી વ્યક્ત કરાઈ છે. 3 દિવસ રાજ્યમાં તાપમાન યથાવત રહેશે. જ્યાં ગઈકાલે વરસાદ નોંધાયો હતો ત્યાં દિવસનું તાપમાન ઓછું હતું. તો દિવસનું તાપમાન ઓછું નોંધાતા ઠંડીનો અનુભવ થશે. તો ફરી એકવાર વાતાવરણમાં હિલચાલ જોવા મળી રહી છે. હવામાન 3 દિવસ સુધી ઓછું રહેશે. 3 દિવસ રાજ્યમાં તાપમાન યથાવત રહેશે. હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરાઈ છે. तीन चार दिन में भी टेम्परेचर का ज़्यादा चेंजेस होने का कोई संभावना नहीं है. मोस्टली अहमदाबाद में 15 से लेके 17 डिग्री का अंदर रह सकता है और गांधीनगर में भी 13 से लेके 16 डिग्री सेल्सियस का अंदर रह सकता है अगले 7-8 दिन में. और नलिया में 11 से लेके 14-15 डिग्री तक ही जाएगा. उससे ज़्यादा जाने का संभावना नहीं और उससे कम भी जाने का संभावना. ठंडी लगेगी क्योंकि डे टेम्परेचर डाउन जाएगा. उसके कारण से ठंड महसूस होगा. पर्टिकुलर जो डिस्ट्रिक्ट में बारिश का होने का संभावना है वहीं पे ठंडी ज़्यादा लगेगा. અને હવે વાત કરીએ ગિફ્ટ સિટીમાં દારૂબંધી હળવીની. તો ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં દારૂના સેવન માટે છૂટ અપાઈ છે. પ્રોહિબિશનના નિયમમાં ફેરફાર કરીને કર્મચારી અધિકારીને પણ છૂટ અપાઈ. તો ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારી અધિકારીને પરમિટ અપાશે. ગ્લોબલ ઇન્વેસ્ટર, ટેકનિકલ એક્સપર્ટ તેમજ ગિફ્ટ સિટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબિશનના નિયમમાં ફેરફાર કરાયો છે. જે અંતર્ગત ગિફ્ટ સિટી ખાતે આવેલ કે પછી આવનાર હોટેલ્સ, રેસ્ટોરન્ટ, ક્લબ ખાતે પોતાને ત્યાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી જે છે તે ઉપલબ્ધ કરાવી શકશે. એટલે કે FL3 પરવાના મેળવી શકશે. જો કે તેઓ દારૂ વેચી નહીં શકે. કોઈપણ હોટેલ દારૂનું ગેરકાયદેસર વેચાણ ન કરે તે માટે પરવાના ધરાવતી હોટેલ્સ, રેસ્ટોરન્ટ કે પછી ક્લબ દ્વારા કરવામાં આવતા લીકરના આયાત અને સંગ્રહ અંગે દેખરેખ રાખવામાં આવશે. ગિફ્ટ સિટીને દારૂની ગિફ્ટ મળી ગઈ છે. ત્યારે તમામ હોટેલ, ક્લબ કે રેસ્ટોરન્ટ જે તમામ લોકો જે છે દારૂનું વેચાણ નહીં કરી શકે, પરંતુ દારૂ જે છે તે વાઇન એન્ડ ડાઇન જે છે તે કરી શકશે. તેના માટે પરવાનગી તેમને આપવામાં આવશે. ત્યારે ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ જે છે તેમને પણ છૂટ અપાશે. ગ્લોબલ પરમિટમાં આપવામાં આવશે છૂટ. કર્મચારી અધિકારીઓને પણ છૂટ છે. ત્યાં કામ કરતા તમામ કર્મચારીઓને પરમિટ આપવામાં આવશે. હવે પાટનગરમાં દારૂનો પરવાનો જોવા મળશે. આ તરફ અમદાવાદમાં દારૂ પીને વાહન ચલાવનાર સામે સકંજો. અમદાવાદ પોલીસે કમિશનરની અનોખી પહેલ સામે આવી છે. પોલીસને પ્રોત્સાહિત કરવા માટે ઇનામી આઈડિયા સામે આવ્યો છે. દારૂ પીને કાર ચલાવતો હશે અને તેની FIR નોંધવામાં આવશે તો ફરિયાદ નોંધનાર પોલીસ કર્મીને ઇનામ આપવામાં આવશે. ત્યારે ફરિયાદ કરનાર પોલીસ કર્મચારીને મળશે 200 રૂપિયાનું ઇનામ. ડ્રંક એન્ડ ડ્રાઇવના કેસને પ્રોત્સાહન આપવા માટે આ યોજના જે છે તે લાગુ કરવામાં આવી છે. તો પોલીસ કમિશનરના આદેશનું કરાયું છે ટ્વીટ. અમદાવાદમાં દારૂબંધી માટે કડક કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ દ્વારા એક અનોખી પહેલ જે છે તે કરવામાં આવી રહી છે. જે પણ પોલીસ જવાન છે તે કોઈપણ ડ્રંક એન્ડ ડ્રાઇવનો જો કેસ આવે ને તેની FIR નોંધશે તો તે વ્યક્તિને પ્રોત્સાહન આપવા માટે, તે પોલીસ જવાનને પ્રોત્સાહન આપવા માટે ઇનામ આપવામાં આવશે. ઇનામ તરીકે તેમને 200 રૂપિયા જે છે તે આપવામાં આવશે.
તો આ તરફ ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂના સેવન માટે છૂટ અપાઈ છે. પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરીને કર્મચારી અધિકારીઓને પણ છૂટ અપાઈ છે. બીજી તરફ અમદાવાદમાં દારૂડિયાઓને પકડવા માટે પોલીસ કમિશનરે ખાસ મુહિમ શરૂ કરી છે, જેમાં દારૂ પીને કાર ચલાવનાર સામે ફરિયાદ નોંધવામાં આવશે અને ફરિયાદ કરનાર પોલીસ કર્મચારીને ₹200ના ઇનામની જાહેરાત પણ કરી છે. તો ડ્રંક એન્ડ ડ્રાઇવના કેસને પ્રોત્સાહન આપવા માટે આ કવાયત શરૂ કરાઈ છે. ત્યારે બીજી તરફ 31st નજીક આવી રહી છે અને ગુજરાતમાં ગેરકાયદેસર દારૂની ઘૂસણખોરી અને હેરાફેરી સામે ગુજરાત પોલીસ પણ ચાંપતી નજર રાખી રહી છે. તો ખાસ કરીને આંતરરાજ્ય સરહદ અને ચેકપોસ્ટ પર વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. બીજી બાજુ ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં દારૂબંધી હળવી કરાઈ છે. આખરે ગુજરાતના યુવાનોનો શું મત છે? સંવાદદાતા વિભુ પટેલે યુવાનો સાથે વાતચીત કરી. આવો સાંભળીએ. ગાંધીના ગુજરાતમાં ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની પરમિશન આપી છે, ત્યારે યુથ શું માની રહ્યું છે? આપણી સાથે છે યુવાનો કે જેઓને વાત કરીશું. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં જે રીતે પરમિશન આપવામાં આવી છે, એક બાજુ ગુજરાતમાં પ્રતિબંધ છે, આપ શું કહેશો? પ્રતિબંધ હોવો જોઈએ, આ ખુલવું જ ના જોઈએ. જેમ કે અત્યારે જેમના આટલા એક્સિડન્ટ થાય છે, જો દારૂ પીને કોઈ ચલાવશે તો શું થશે આગળ? એનું હજુ કંઈ નક્કી જ ના કહેવાય ને. આ પ્રતિબંધ જ હોવો જોઈએ. પ્રતિબંધ હોવો જોઈએ, આપ શું કહેશો? પ્રતિબંધ હોવો જોઈએ. આપ એક યુથ તરીકે શું માની રહ્યા છે? લોકો શરાબ માટે બહાર પણ જાય છે. ગુજરાતમાં જ્યારે પ્રતિબંધ છે, ગાંધીનું ગુજરાત કહેવાય છે, તો એક યુથ તરીકે આપની શું રાય છે? प्रतिबंध हो जाए आज हर तो आप શું કહેશો? बंद नहीं होना चाहिए, क्योंकि अगर पूरे में बंद है तो इसमें भी बंद ही रखो. अगर इसमें खुला रखेंगे तो यहाँ से लेके लोग ट्रांसपोर्ट करेंगे, और पूरे में बंद है फिर भी इतना पी रहे हैं, और एक जगह मिल जाएगी तो ज़्यादा पियेंगे. तो युद्ध मानी रही है, आप पर શું કહેશો? एक्चुअली जैसे कि देखा जाए कि ऐसे काफ़ी यूथ आजकल डिप्रेशन है, तो वो एक्स्ट्रा ये अपने वो लेगी, वहाँ पे शराब वगैरह पिएगी तो उनका वैसे वो डिप्रेशन बढ़ेगा. फिर भी देखा जाए गिफ्ट सिटी में तो फिर पब्लिक वहाँ से एक्सपोर्ट करके अहमदाबाद में भी लेके आए, गांधीनगर में भी लेके आए, तो बढ़ावा ही दिया जाएगा. इसके लिए बंद होना चाहिए वो. તો જે પ્રતિબંધ છે એ પ્રતિબંધ યથાવત રહેવો જોઈએ. ગિફ્ટ સિટીમાં પણ પરમિશન ન હોવી જોઈએ તેવું યુથ માની રહ્યું છે. કેમેરામેન હિરેન શાહ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો આ તરફ 31 ડિસેમ્બર પહેલા બુટલેગરો સક્રિય થયા છે. રાજ્યમાં દારૂ ઘુસાડવાના નવા કિમિયા અજમાવી રહ્યા છે. જો કે બીજી તરફ ગુજરાત પોલીસ પણ સતર્ક બની છે અને આ કિમિયાઓ નિષ્ફળ બનાવી રહી છે. ત્યારે વડોદરામાં પીસીબી એલપીજી ગેસના ટેન્કરમાંથી દારૂનો જથ્થો ઝડપાયો હતો. 500 પેટી જેટલો દારૂનો જથ્થો જપ્ત કરાયો હતો. તો પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો રાજસ્થાનથી સુરેન્દ્રનગર લઈ જવાઈ રહ્યો હતો. સુરેન્દ્રનગર સુધી દારૂ પહોંચાડવા માટે તમામ આરોપીઓ રાજસ્થાનથી મધ્યપ્રદેશ ગયા હતા અને ત્યાંથી દાહોદમાં ટેન્કર લાવ્યા હતા. તો દાહોદથી સુરેન્દ્રનગર જતી વખતે પીસીબીએ વડોદરામાં દુમાડ ચોકડી નજીક ટેન્કરને અટકાવ્યું હતું, જેમાં તપાસ કરતા ટેન્કરમાંથી ગેસ નહીં પરંતુ દારૂ નીકળ્યો હતો. બીજી બાજુ અરવલ્લીમાં લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. 31 ડિસેમ્બર અગાઉ પોલીસની તપાસમાં દારૂ મળી આવ્યો છે. શામળાજી પોલીસે ટ્રક કન્ટેનરમાં ભરેલો દારૂ ઝડપી પાડ્યો છે. તો બોર્ડર પર તપાસ દરમિયાન 32.52 લાખનો દારૂ કબજે કરાયો છે. 969 પેટી દારૂ તાડપત્રની આડમાં બાંધીને લવાતો હતો. ત્યારે પોલીસે દારૂ સાથે કુલ 42 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે. તો પોલીસે એક આરોપીને પકડીને વધુ તપાસ હાથ ધરી છે. તો આ તરફ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ પુષ્પ રેસીડેન્સીના પાર્કિંગમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે. નિવૃત્ત આર્મી મેન અને અન્ય એક વ્યક્તિને દારૂની 72 નંગ બોટલ સાથે ઝડપાયા છે. ઉપરાંત કાર અને મોબાઈલ સહિત ₹6,53,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો આરોપી વિરેન્દ્ર ગુર્જર સીએસટી કેન્ટીનમાંથી દારૂ લાવતો હોવાની માહિતી સામે આવી છે. પોલીસે ગુનો નોંધીને હાલ વધુ તપાસ હાથ ધરી છે. આર્મીમાંથી લાન્સ નાયકના પદ ઉપરથી 2023માં વીઆરએસ લઈ અને રિટાયર થયેલા છે. એમને જથ્થા સાથે કુલ 60 બોટલો કે જેનો કુલ મુદ્દામાલની કિંમત થાય છે 72,480નો મુદ્દામાલ સ્થળ ઉપરથી જ પકડેલો. અને એ તપાસમાં એવું જાણવા મળેલું કે આ રામોલનો એક બુટલેગર છે ભુવનેશ્વર ઉર્ફે ગુલોર,